નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, થોડા વર્ષો પહેલા એક ફિલ્મ આવી હતી, એનું નામ હતું ઉડતા પંજાબ. આ ઉડતા પંજાબ ફિલ્મની અંદર એવું બતાવવામાં આવ્યું કે પંજાબમાં કેવી રીતે ડ્રગ્સનો નાગો કારોબાર ચાલે છે, કેવી રીતે પંજાબના યુવાધનને ડ્રગ્સના આદી બનાવીને બરબાદ કરવામાં આવે છે. એવી રીતે ગુજરાતમાં પણ ભલે ફિલ્મ નથી ગુજરાત ઉડતા ગુજરાત, પણ ઉડતા ગુજરાત જેવું વાતાવરણ ગુજરાતમાં હવે બની રહ્યું છે. ગુજરાતમાં દારૂબંધી છે એ કાગળ ઉપર, એ સૌ જાણે છે, તેમ છતાંય ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે દરેક શહેર દરેક નગરની અંદર. એ સરકાર પણ જાણે છે, સિસ્ટમ પણ જાણે છે, તેમ છતાંય દારૂ વેચાય છે. એ નરી વાસ્તવિકતા છે. પણ હવે તો ગુજરાતમાં ડ્રગ્સ પણ વેચાય છે, એ પણ નરી વાસ્તવિકતા છે. અને ગુજરાતમાં કરોડો રૂપિયાનું, લાખો રૂપિયાનું, હજારો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે. એ છાપાઓમાં તમે સમાચાર વાંચતા હશો, સાંભળતા હશો ટીવીની અંદર કે દર બીજા ચોથા દિવસે ફલાણી જગ્યાએ ડ્રગ્સ પકડાયું. 21 જુલાઈએ સુરતમાં ડ્રગ્સ પકડાયું. લગભગ 35 લાખ રૂપિયાનું ડ્રગ્સ હતું. 3 આરોપીની ધરપકડ કરી. એમાં એક વ્યક્તિ, એનું નામ છે વિકાસ આહિર. આ વિકાસ આહિર ભારતીય જનતા પાર્ટીનો સુરતનો સક્રિય કાર્યકર્તા છે. અને આ ઉપરાંત એ હિન્દુ યુવા વાહિની, જે યોગી આદિત્યનાથની જે સંસ્થા છે, એ હિન્દુ યુવા વાહિની, આ એનો પૂર્વ અધ્યક્ષ પણ હતો. ગુજરાતનો અધ્યક્ષ, આખા ગુજરાતનો પૂર્વ અધ્યક્ષ. આ પોતાને એ પણ ગણાવે છે ને હર્ષભાઈ સંઘવી. હર્ષભાઈ સંઘવી ગુજરાત રાજ્યના ગૃહમંત્રીનો મિત્ર છે. આ પોતાની જાતને મિત્ર પણ કહે છે કે હર્ષભાઈ સંઘવીનો મિત્ર છું. અને આ વ્યક્તિ ગુજરાતમાં ડ્રગ્સ વેચે છે. હર્ષભાઈ સંઘવીનો મિત્ર, ભાજપનો કાર્યકર્તા, સક્રિય કાર્યકર્તા, નેતા અને હિન્દુ યુવા વાહિનીનો પૂર્વ અધ્યક્ષ ડ્રગ્સ વેચતા ઝડપાયો. ખરેખર હર્ષભાઈ સંઘવીનો મિત્ર છે માનવામાં આવે તમને? મને પણ પહેલાં માનવામાં નહોતું આવ્યું કે ભાઈ આ તો બદનામ કરવાની વાત છે. આપણા લોક લાડીલા, માનનીય, આદરણીય ગૃહમંત્રી, ગુજરાતના યુવા ગૃહમંત્રી, એમને બદનામ કરવાનો પ્રયાસ લાગે છે કદાચ. મને આને તપાસ કરવા દો. તો સોશિયલ મીડિયા ઉપર મેં તપાસ કરી. આ વ્યક્તિ, એનું નામ છે વિકાસ આહિર, જે ડ્રગ્સ વેચતા ઝડપાયો. એ વ્યક્તિએ પોસ્ટ કરી છે ગૃહ રાજ્યમંત્રીને, ગુજરાત રાજ્યના લોક લાડીલા હર્ષભાઈ સંઘવીને એને ટ્વીટ કરી હતી એમના જન્મદિવસ ઉપર કે મેરે અજીજ દોસ્ત જીગર જાન બડે ભાઈ. આ પ્રેમિકા માટે જીગર જાન અને સારા મિત્ર માટે જીગર જાન શબ્દ વાપરીએ. જીગર જાન બડે ભાઈ, गुजरात राज्य के गृह मंत्री श्री हर्ष संघवी जी को जन्मदिन की लाख लाख शुभकामनाएं. आ ड्रग्स माफिया हर्ष संघवी ने આવી શુભકામનાઓ આપતો હતો. સાથે સાથે એને એક શાયરી પણ લખી કે तुम जियो हजारों साल, साल के दिन हो 50,000. હર્ષભાઈ સંઘવી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આ એને ટ્વીટ કર્યું છે. અને આ ટ્વીટ તો ભાઈ હું પણ કરું, એનો મતલબ એ થોડો થાય કે હું હર્ષભાઈ સંઘવીનો મિત્ર છું. પણ હર્ષભાઈ સંઘવી કંઈ જવાબ આપે, હર્ષભાઈ સંઘવી પ્રતિક્રિયા આપે તો કંઈ ખબર પડે ને ભાઈ. તો હર્ષભાઈ સંઘવીએ પ્રતિક્રિયા આપી, રિપોસ્ટ કરીને લખ્યું છે, ધન્યવાદ ભાઈ, દોસ્તથી પણ વિશેષ ભાઈ, ધન્યવાદ ભાઈ. હવે તમારે અંદાજો લગાવવાનો કે હર્ષભાઈ સંઘવીનો મિત્ર છે કે કેમ. અને આ વ્યક્તિએ પોસ્ટ કરતી વખતે હર્ષભાઈ સંઘવી સાથે 3 જોડી અલગ અલગ કપડાની અંદર ફોટા પડાવ્યા છે. 3 વખત. એનો મતલબ કે આ વ્યક્તિ હર્ષભાઈ સંઘવીને 3 વખત, અને કદાચ ફોટા પડાવ્યા ત્યારે 3 વખત, નહીં પડાવ્યા હોય ત્યારે કેટલી વખત મળ્યો હશે. અને શું કામ આવા લુખ્ખાઓને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી મળે છે અને ફોટા પડાવે છે? તો કદાચ આના છાંટા એમની ઉપર ઉડવાના અને રાજનીતિ પણ ગરમાવાની, અને ગરમાઈ રહી છે કે ગુજરાત રાજ્યનો ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનો મિત્ર આ ડ્રગ્સ વેચતા ઝડપાયો. અને તમે લોકોના મોઢે ગરણા તો બાંધી ના શકો. અને વાતો થઈ રહી છે. હર્ષભાઈ સંઘવી સહિત ભારતીય જનતા પાર્ટી પણ બદનામ થઈ રહી છે. યોગી સાથે પણ આ વ્યક્તિના ફોટા છે. ન ફક્ત યોગી, CR પાટીલ સાથે પણ આ વ્યક્તિના ફોટા છે. અને એની સાથે જે 2 આરોપી હતા, બીજા એકનું નામ હતું ચેતન સાહુ, જે રાજસ્થાનથી ડ્રગ્સ લઈને આવ્યો હતો. આ જે ચેતન સાહુ, અને આ કોને વેચવાનો હતો? આ ભાઈ વિકાસ આહિરને વેચવાનો હતો. અને સાથે સાથે અનીસ ખાન, એને વેચવાનો હતો આ ડ્રગ્સ. અને આ કોને વેચે છે પાછા? આ ખરીદીને
આ ગુજરાતના યુવાનોને વેચે છે, ગુજરાતના યુવાનોને બરબાદ કરે છે. આ જે ભારતીય જનતા પાર્ટીના પોતાને સક્રિય નેતા ગણાવે છે અને કાર્યકર્તા ગણાવે છે, હર્ષભાઈ સંઘવીના મિત્ર ગણાવે છે, આ લોકો ગુજરાતના યુવા ધનને બરબાદ કરી રહ્યા છે, ડ્રગ્સના રવાડે ચડાવી રહ્યા છે. સાથીઓ, આજે ડ્રગ્સ પકડાયું છે એને લઈને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ પણ ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી છે. એમને કહ્યું છે કે વિધાનસભા 2022ની ચૂંટણી દરમિયાન હિન્દુત્વના નામે મારો વ્યક્તિગત વિરોધ કરવા માટે 50 જેટલા ગુંડાઓની ટોળકી લઈને હિન્દુ યુવા વાહિનીના નામે સુરતમાં મારા ઘરે આવીને હિંસક હુમલો કરનાર નકલી હિન્દુત્વનો ઠેકેદાર અને ચમરબંધી મંત્રી હર્ષ સંઘવીનો ખાસ મિત્ર વિકાસ આહિર નામનો અસામાજિક તત્વ સુરતમાં 50 લાખના એમડી ડ્રગ્સ સાથે રંગે હાથે ઝડપાયો છે. 50 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે હર્ષ સંઘવીનો મિત્ર ઝડપાયો છે, એમને ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે. આ ઉપરાંત એમને લખ્યું છે કે નકલી હિન્દુત્વનો ઝંડો લઈને હિન્દુઓના છોકરાઓને ડ્રગ્સના રવાડે કોણ ચડાવી રહ્યું છે, તમે તેને ઓળખો. ડ્રગ્સ સાથે હર્ષ સંઘવી, આવું એમને લખ્યું છે. એનો મતલબ શું? એનો મતલબ કે ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવીને કટાક્ષ કર્યો છે કે જો તમારો મિત્ર ડ્રગ્સ સાથે ઝડપાયો છે, અને જનતાને પણ કહ્યું છે કે જો હર્ષ સંઘવીનો મિત્ર આવી રીતે ઝડપાઈ રહ્યો છે. આ ઉપરાંત પોલીસે પણ પ્રતિક્રિયા આપી છે. આજે જે ઘટના જે બની ડ્રગ્સ સાથે ઝડપ્યા 3 આરોપીઓને, સાંભળીએ પોલીસ કર્મીએ શું કહ્યું અને કેવી રીતે આ ડ્રગ્સ કર્મીઓને ઝડપ્યા છે, ડ્રગ્સના માફિયાઓને ઝડપ્યા છે. 21 જુલાઈના રોજ સુરત શહેર એસઓજી પોલીસ તરફથી એવા એક બાતમી આપણને મળી હતી કે એક રાજસ્થાનના એક વ્યક્તિ છે જો અહીંયા આવ્યા છે એમડી ડ્રગ્સ સપ્લાય કરવા માટે. આ બાતમીના આધારે જો પોલીસે વાંચમાંથી અને સલાબતપુરાના એક હોટલમાંથી આ વ્યક્તિ, જેના નામ છે ચેતનકુમાર સાહુ, જેના લગભગ 22 વર્ષ ઉંમર છે, એના જો 354 ગ્રામ એમડી સાથે એની ધરપકડ કરી છે. અને આ વ્યક્તિ પાસેથી જો એના વાહનો, મોબાઈલ ફોન આ બધા રિકવર કરવામાં આવેલા. પછી ફર્ધર જો એના પૂરા જો લિંક હતા, આ અહીંયા આવીને જો બીજા 2 મેન અહીંયાના જો પેડલર છે, આ પેડલરોને આપવાના હતા, જેમાં એક અનીસ કરીને નામ છે, અનીસ ખાન ઉર્ફે અન્નુ લખડવાલા, આ ભાટેના વિસ્તારમાં રહે છે. અને આ પણ જો આ પ્રકારના પ્રવૃત્તિમાં અગાઉ 6 મહિના પહેલે બી એનડીપીએસના પેડલિંગ કેસમાં પકડાયા હતા. આ બી એક ગુનેગાર વ્યક્તિ, જેના પર 3-4 ગુનાઓ દાખલ થયા છે, મર્ડરના બી ગુનાઓ એના પર દાખલ થયા છે, એક આ સામેલ હતા. અને બીજા એક આરોપી છે જેના નામ છે વિકાસ આહિર, આ બી એના ઉપર બી અહીંયાના હિસ્ટ્રી સીટર અને ક્રિમિનલ વ્યક્તિ છે, અને 6 જેટલા ગુનાઓ એના ઉપર બી દાખલ થયેલા છે. જો આ બંનેને બી ધરપકડ કરવામાં આવી છે. કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાથોસાથ બીજા એના જો 7 આરોપીએ બીજા ક્યાંથી ઓર કોણ કોણ સાથે સંકળાયેલા છે એના ઉપર તપાસ ચાલુ છે. વિગત એવું છે કે આ વ્યક્તિ જ્યારથી આપણા સુરત શહેર પુલિસને જો પહેલે મુંબઈથી જો ડ્રગ પેડલિંગ ધંધો થતા હતા એના ઉપર જો કાર્યવાહીઓ થઈ, આ કાર્યવાહીને લીધે અત્યારે આ લોકો જો રાજસ્થાનના રસ્તા પકડા છે જો અને રાજસ્થાન વાય તરફથી જો પૂછપરછમાં જાણવા મળેલ છે કે ત્યાંથી કે કોઈ રૂટ પર કોઈ ડાઉટ નહીં કરે એ માટે ત્યાંથી આ લોકો જો આ રૂટ પકડીને લઈ આવતા હતા, પછી પકડાયા છે. અને વધારે પૂછપરછમાં એવું જાણવા મળે કે આ વિકાસ આહિર અને આ જો અનીસ છે, આ લોકો અહીંયા જો પાર્લર, જો આઈસ્ક્રીમના પાર્લર વગેરે ચલાવે છે, 5-6 પાર્લરો છે. આ પાર્લર ઉપરથી આ લોકો આપણે ગ્રાહકોને સપ્લાય કરે છે એમડી ડ્રગ્સ છે. અને સાથોસાથ અમુક જગ્યાએ આ લોકો એના જો ગ્રાહકો છે એના 2 વ્હીલરમાં બી જઈને અલગ અલગ જગ્યાએ આપતા રહે છે. લેકિન મુખ્યત્વે એવું જાણવા મળેલ છે કે જો પાનના પાર્લરો છે, આઈસ્ક્રીમના પાર્લર છે, ત્યાંથી આપણે ગ્રાહકોને આ લોકો સપ્લાય કરે છે જો. તો એના હિસાબથી એક મોટો કેસ સક્સેસફુલ એસઓજી તરફથી કરવામાં આવેલા છે. अब आगे भी અમે લોકો ફર્ધર જઈએ છીએ કે એના લિંક ક્યાં ક્યાં છે, આ ઓર બીજા કોઈને જો થોકમાં સપ્લાય કરવાના હતા, આગળ ક્યાં કોને આપવાના હતા, એના દિશામાં બી પોલીસના કાર્યવાહી ચાલુ છે. અને આપના જાણકારી માટે કે છેલ્લા ચાલુ વર્ષ 2024ના વર્ષમાં અત્યાર સુધી કુલ લગભગ જો 3 કરોડથી વધુ ના મુદ્દા માલ કુલ 37 કેસીસ 37 કેસીસમાં પોલીસે પકડી, જેમાં કરીબ 85 જેટલા આરોપીઓના ધરપકડ કરવામાં આવી છે જો. અને સાથોસાથ અમે લોકો આ પણ જોઈએ છીએ કે આ બધા જેટલા બી આરોપીઓ એનડીપીએસ પકડાય છે એના આ પૈસાથી કેટલા આ લોકો આપણે પ્રોપર્ટી વસાયેલ છે, કેટલા મિલકતો વસાયેલ છે, એના ઉપર જો પોલીસ એસઓજીના અને ક્રાઇમ બ્રાન્ચના કામગીરી ચાલુ છે, જેથી આવનાર સમયમાં કાયદા પ્રમાણે એની જો પ્રોપર્ટી બી અમે લોકો